ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં જે રીતે બિન હિન્દુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેને લઈને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે ઉત્તરાખંડના 4 ધામ સહિતના મંદિરોને ટુરિસ્ટ સ્પોટ તરીકે જોવામાં ન આવે। અહીં મંદિરો શ્રદ્ધાનું સ્થાન છે અને મૂર્તિમાં આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓને જ પ્રવેશ મળવો જોઈએ। વધુમાં તેમણે કહ્યું કે જેમ અન્ય ધાર્મિક સ્થળોમાં નિયમો છે તેમ મંદિરો માટે પણ આ નિયમો યોગ્ય છે। લવ જેહાદ, ધર્માંતરણ અને ડ્રગ્સને ચિંતાજનક ગણાવી તેમણે કડક સજા અને ઘર વાપસી તથા ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવાની વાત કરી। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતી હિંસા અંગે તેમણે કહ્યું કે ત્યાં અલ્પસંખ્યકો પર અત્યાચાર થઈ રહ્યો છે અને ભારત સરકારે कूटनीतिक स्तर जरूरी कार्यवाही करवी जोइए। तीसरा काम सरकार से ज्यादा समाज ने करने का है, जो हम लोगों ने अपने हाथ में भी लिया है। नशे के खिलाफ, ड्रग्स के खिलाफ एक व्यापक अभियान बजरंग दल दुर्गा वाहिनी ने लिया है, भारत सरकार के साथ मिलकर किया। गुजरात में 10 स्थानों पर अभी तक हमने इसके बारे में रैलीज, सभाएं और कार्यक्रम किए हैं, जिसमें युवाओं को इससे बचाने की चेष्टा कर रहे हैं। ये हमारा पहला अभियान था इस बारे में। आने वाले सालों में हम इस अभियान को तेज करेंगे और गुजरात के युवाओं को नशे से बचाने के सब प्रकार के प्रयत्न करेंगे।